હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો ભાઈ કેમ છો તમે બધાય? આઈ હોપ મજામાં જ હશો। તો તમારા હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો ભાઈ કેમ છો તમે બધાય? આઈ હોપ મજામાં જ હશો। તો તમારા બધાનું પાછું ખૂબ અને ખૂબ સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ યાર અડિયાણા ગામમાં, જામનગર જિલ્લાના અડિયાણા ગામમાં આવી ગયા છીએ। અને તમે જુઓ અહીંના આપણા બધા દાદા છે પહેલાંના, એટલે અહીંયા ખાંભી બેહાડેલી છે। એટલે આપણે અહીંયા આવ્યા છીએ નારિયેલ વધારવા, અને હવે તમને બધું બતાવશું આપણે કેવી જગ્યાએ આપણે આવ્યા છીએ અને ક્યાં ક્યાં રખડવાના હોય। મને હજી નથી ખબર આપણે ક્યાં ક્યાં જવાના હોય ક્યાં નથી જવાના। તો વિડીયો પૂરો જોજો, મજા આવશે। બાકી તમને બધું બતાવજી આપણે ક્યાં ગયા ક્યાં નહીં। બાકી તમે જોવો આપણે અહીંનું બધું લુક જો, અહીંયા બધાને જો દાદા અહીંયા જ બધાને બેઠા છે। અને આ છે આપણા કાકા, અને આલી બાજુ બેઠા છે પપ્પા। તો જો અહીંયા કણે આપણા દાદા અહીંયા બેઠા છે। તો જો અહીંયા નારિયેલ હવે વધારે છે પપ્પા। તો હવે નારિયેલ વધારી પછી આપણે નીકળી ગયા બીજી જગ્યાએ। તો તમને બતાવજી આપણે ક્યાં ગયા ક્યાં નહીં। હાલો હવે યાર હવે ને આપણે ફાઇનલી હવે પેલા અગરબત્તી કરી લઈએ યાર બધાને। તો જો અગરબત્તી થઈ ગઈ છે રેડી। હવે જો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ જામનગર જવા માટે, ને આ છે આપણા અડિયાણા ગામનો ગેટ। તો હાલો હવે આપણે સીધા જામનગર। જો આપણે ભાઈને 30-35 કિલોમીટર કાપીને આવી ગયા છીએ જામનગર। અને જામનગર આવ્યા છીએ આપણે આપણા બનાવીના કારખાના ઉપર। તો તમે જો અહીંયા કરીને જો ફર્નિચરનું જ બધું બનાવે છે એ, અને જો આ એનું શોરૂમ છે। અને જો તમે આને જો તમને દરેક પ્રકારના ટેબલ પણ મળી જશે, અને બીજું બધું ફર્નિચર પણ મળી જશે। તો આપણે આનું એડ્રેસ જામનગર છે। તો જો આનું કંઈ કામ હોય તો આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, કોલ કરી દેજો એકવાર, તમને મળી જશે સામાન બધોય। બાકી તમે જોવો બધું અહીંનું।时候鼓声来，大起
ગાઈસ યાર હવે જો ભાઈ આપણે ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ યાર અને આપણે 125 કિલોમીટર જેવો રન આપણે કાપીને પાછા ઘરે પહોંચી ગયા છીએ અત્યારે વાગ્યા છે રાતના 8:30 અને આપણે હવેથી યાર ઘરે પહોંચ્યા છીએ એટલે આપણે મેં તમને બધું જો બતાવ્યું આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હાલો મળીએ આપણે આગલા વિડીયોમાં